ગોંડલમાં ચકચાર મચાવતો હની ટ્રેપનો કેસ જેમાં ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળાનું નામ સામે આવે છે। પદ્મિનીબા વાળા સહિત આ કેસમાં કુલ 4 આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે, જેમાં મુખ્ય આરોપી યુવતી જે છે તે હજુ સુધી ફરાર છે। પરંતુ આ કેસમાં જે વિડીયો કોલ દ્વારા હની ટ્રેપ આચરવામાં આવ્યો, હની ટ્રેપનો કેસ બન્યો, તે વિડીયો કોલનો જે વિડીયો છે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। એ વિડીયો કોલને લઈને અત્યારે લોકો ટીકા ટિપ્પણીઓ પણ કરી રહ્યા છે। એ વિડીયો અમારી પાસે આવ્યો છે, પરંતુ અમારી ચેનલની મર્યાદામાં રહીને એ વિડીયો અમે તમને નથી બતાવી શકતા, પરંતુ એ વિડીયો કોલના અમુક સ્ક્રીનશોટ્સ અમે લીધા છે। જે સ્ક્રીનશોટ પર આપણે નજર કરીએ તો એ સ્ક્રીનશોટ કંઈક આ પ્રમાણે છે, જેમાં યુવતી અને વૃદ્ધ વચ્ચે વિડીયો કોલમાં શું વાતચીત થઈ હતી। આ પ્રમાણેના એ સ્ક્રીનશોટ્સ છે, જેમાં વૃદ્ધ સાથે યુવતી વાત કરી રહી છે। આ ફોનમાં તમે જોઈ શકો છો, વૃદ્ધ અને યુવતી વચ્ચે વિડીયો કોલ પર પહેલા સામાન્ય વાતચીત થઈ હતી, તે બાદમાં વાત આગળ વધે છે। વૃદ્ધ યુવતી પાસે અનેક પ્રકારની બીભત્સ માંગણીઓ કરે છે। યુવતી પણ પોતાની સંમતિથી આ વાત કરી રહી હોય તેવું આ વિડીયો કોલમાં અમે સાફપણે સાંભળ્યું છે। જો આપણે બીજા સ્ક્રીનશોટ જે છે તેના ઉપર નજર કરવા જઈએ તો એ સ્ક્રીનશોટ્સ આ પ્રમાણે છે, જેમાં યુવતી અને વૃદ્ધ વચ્ચે સાફપણે વિડીયો કોલ પર વાતચીત થઈ રહી છે, જેમાં કંઈ પણ કહી શકાય નહીં, બંને પોતાની સંમતિથી વાતો કરી રહ્યા છે। વૃદ્ધ પોતે બીભત્સ માંગણી કરી રહ્યો છે અને યુવતી અને તેના પરિવારનું ભલું કરવાની વાત પણ આ વિડીયો કોલમાં સાફપણે કરવામાં આવી છે। એ સ્ક્રીનશોટ્સ આ પ્રમાણે છે, જેમાં યુવતી અને વૃદ્ધ વચ્ચે વાતો ચાલી રહી છે। એ સ્ક્રીનશોટ અમુક અમે લીધા છે, જે અમે તમને સ્ક્રીન પર દેખાડ્યા, પરંતુ એ વિડીયો કોલ અમે તમને મર્યાદામાં રહીને નથી દેખાડી શકતા, કારણ કે વિડીયો ઘણો બીભત્સ છે। વૃદ્ધ યુવતી પાસે ઘણી બીભત્સ માંગણીઓ કરી રહ્યો છે કે તેને તેના અંગો દેખાડવામાં આવે તેવી સાફપણે તેવી વૃદ્ધે માંગણી કરી। સામે યુવતીએ પણ કંઈક લાલચમાં આવીને વિડીયો કોલ પર દેખાડ્યું હશે, પરંતુ સવાલો અનેક થઈ રહ્યા છે કે આ કેસમાં પદ્મિનીબા વાળા જે ક્ષત્રિય આગેવાન છે, જ્યારે પરસોત્તમ રૂપાલાનો ચરમસીમાએ વિરોધ રહ્યો, ત્યારે આગળ આવેલા પદ્મિનીબા વાળા ક્ષત્રિય સમાજમાં જેમનું ઘણું નામ છે તેવા પદ્મિનીબા વાળા પણ આ વિવાદમાં સપડાય છે। આમ જોવા જઈએ તો પદ્મિનીબા વાળા અનેક વખત વિવાદોમાં આવી ગયા છે, વિવાદોથી ઘેરાયેલા રહ્યા છે। પોતાના પતિને ઢોર મારવાને લઈને પણ તેઓ વિવાદમાં આવ્યા હતા। તેમના પોતાના પતિએ પણ અનેક મોટા આક્ષેપો પણ મૂક્યા હતા। બાદમાં પદ્મિનીબા વાળાએ પણ તેમના પતિ પર વળતા આક્ષેપો કર્યા। જો કે પદ્મિનીબા વાળા પહેલાથી જ અનેક વાર વિવાદો સાથે સપડાયેલા રહ્યા છે। ફરી એકવાર તેઓ આ ગોંડલના હની ટ્રેપ કેસમાં વિવાદમાં આવ્યા છે, જેમાં તેઓ સાફપણે આ વાતનો ઇનકાર કરી રહ્યા છે કે હું આ હની ટ્રેપ કેસમાં કંઈ પણ સામેલ નથી। તેઓ ઉલટા વૃદ્ધ પર આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ અત્યારે આ વિડીયો કોલ જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તેનો વિડીયો કોઈએ અત્યારે વાયરલ કર્યો છે, જેમાં સાફપણે વૃદ્ધ અને યુવતી વચ્ચે શું વાતચીત થઈ હતી, બંને કઈ રીતે વિડીયો કોલ કર્યો, શું બીભત્સ વાતચીત થઈ, તે પણ સાફપણે સંભળાઈ રહ્યું છે। અત્યારે આ વિડીયો કોલ પણ વિવાદોમાં છે। પદ્મિનીબા વાળાની પણ ધરપકડ થઈ ગઈ છે। અનેક સવાલો થઈ રહ્યા છે કે શું ખરેખર પદ્મિનીબા વાળા આ કેસમાં સપડાયેલા છે? શું પદ્મિનીબા વાળાએ આ યુવતીની મદદ કરી હતી અને વૃદ્ધને હની ટ્રેપમાં ફસાવ્યા હતા? અનેક સવાલો થઈ રહ્યા છે। ત્યારે પદ્મિનીબા વાળાએ પણ મોટો ખુલાસો કર્યો હતો। પહેલા પદ્મિનીબા વાળાએ ધરપકડ પહેલા શું ખુલાસો કર્યો હતો, પદ્મિનીબા વાળાને પણ સાંભળી લઈએ। આજે શું હતું અને ગોંડલમાં તમે આજે કયા કારણસર આવ્યા હતા, પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી, કઈ બાબતે? જી આપણે એક ભાઈ છે, એક ગાદીપતિ પોતે ભુવા છે, કંઈક જોવે છે એવું ઈ બેન દ્વારા મને જાણવા મળ્યું છે। ઈ બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યૂઝ દ્વારા મને બોલાવવામાં આવી। બરાબર, ઈ બેન ત્યાં ગયા હતા। ઈ બેન કંઈક એના ન્યાય માટે અને એક એના પરિવારનું એ બધું કરવા અને આ ભાઈનું પણ બધું કહેવા ગયા હતા અને ઈ ન્યૂઝ મારફતે મને બોલાવવામાં આવી। પછી હું ત્યાં ગઈ, પછી બેનની મેં રજૂઆત સાંભળી। મેં બેનને એવું કીધું, મેં કીધું બેન બે પાસા મારે સાંભળવા પડે, એટલે મેં કીધું ઈ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે। તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેનો દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે, ઘરે જઈને સોલ્વ કર્યા છે અને મારી આખી ટીમે છે અને મારી પાસે પ્રૂફ પુરાવા છે। તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ? ઘરે અમે શાંતિથી અમે
વાતાવરણ અને જો થોડોક ઠપકો આપી અમે અને થોડું કહીએ ખરા તો અમારું એક એવું હતું, ઈ ભાઈને ફોન કર્યો, ભાઈએ ના આવ્યા, ભાઈ એમ કીધું હું નહીં આવું, આપ લોકો અહીંયા આવો. બરાબર, અમે અહીંયા આવ્યા, ગોંડલ આવ્યા, તો ભાઈ એવું કીધું કે આપણે આપણા ઘરે બેસીને વાત કરીએ. મેં કીધું ઓકે, કઈ વાંધો નહીં. ભાઈને અમે બધું દેખાડ્યું. મેં કીધું ભાઈ આ શું છે, તમે શું જોવો છો, મારે જોવડાવવું છે. અને અમારું એક પેલો તો એવું જ હતું કે ઈ ભાઈને અમારે ખુલ્લા પાડવા હતા કે કોઈ પણ જોવડાવવા જાય અને આવા બેનો દીકરીઓને ખોટા સકંજામાં લઈ અને શોષણ ન કરે. બરાબર, અને ઈ ભાઈની પૂરેપૂરી તૈયારી હતી આ બેનનું શોષણ કરવાની, એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા. એટલે મેં એનું સાંભળ્યું. પછી ભાઈ માફી માંગવા માંડ્યા, એના દીકરી માફી, બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી અને કે બેન જાતું કરી દો, એના દીકરીને કઈક સિઝરિયન છે. એ રોવા માંડ્યા બહુ, અને ભાઈએ કેટલી વખત માફી માંગી કે 100 વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થશે નહીં. એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા. છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો. એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપની માફી પત્ર એક અમને આપી દો, અમારે કઈ વાયરલ પણ નથી કર્યું, પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં. બસ આટલી જ વાત હતી. એમાં એટલું બધું ચગાવ્યું અને અમારા જેવા આગેવાન જે બેનો દીકરીઓને ન્યાય દેતા હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી, પણ ફક્ત મારા ભેગા ખાલી 2-3 દીકરા વાવ્યા હતા. ખાસ કરીને મારા દીકરા તો મારી સાથે જ હોય છે, તો મારા દીકરા માથે શેની ભાઈ એફઆઈઆર? મારા દીકરા અહીંયા આખું અમારી પાસે ફૂટેજ છે. બરાબર છે, અમે ત્યાં હતા, અમે બેઠા હતા, અમે નથી કોઈ મારકૂટ કરી, અમે નથી કોઈ જાતની કોઈ એવિડન્સ નથી કે અમારી માથે જે ફરિયાદ થઈ છે એ ફરિયાદ થઈ શકે. તો આ ક્યાંનો ન્યાય? જે ન્યાય દેવડાવે છે એની ઉપર પણ તમે જો ચડી બેસો અને અમારી સાથે પણ જો આવું થતું હોય તો આવી બેનો દીકરીઓ કોની પાસે જશે? એ મારે પ્રશ્ન પૂછવો છે. અને અત્યારે કેટલા બધા રેપ કેસ થાય છે, ન્યાય મળે છે દીકરીઓને? બરાબર, મને એવું કહેવામાં આવ્યું કે તમે તો મેં કીધું ભાઈ હવે અમારે ગુના કરવા છે તો બીજું તો શું કરીએ? અમે ઘરે ગયા, એ અમારી ભૂલ તો કેવી રીતના ભૂલ? અમે કઈ અહીંયા જઈને બીજી તમે આજુબાજુ વાળાને પૂછી લ્યો, પ્રેમથી નીકળ્યા છીએ, પ્રેમથી ગયા છીએ, તો અમારો કયો ગુનો? હું એક સામાજિક આગેવાન તરીકે હું કોઈના ઘરે ન જઈ શકું? શાંતિથી વાત ચર્ચા ન કરી? અમે કેટલા બધા સમાધાન કરાવેલા છે. એટલે ખોટી રીતે અમારી પાસે મારી માથે ફરિયાદ થયેલી છે, તો આ હવે મારે કોની પાસે ન્યાય લેવા જવાનો? તો હાલમાં જે કહેવામાં આવે છે કે તમે કંઈક પૈસાની માંગણી કરી, શું હકીકત શું છે? જી, પૈસાની માંગણી 100% છે જે કરી નથી. બરાબર છે, તો એ લોકો પાસે એવિડન્સ તો હશે ને, કેમ કે એ લોકોનો ફોન ચાલુ હતો અને મેં કીધું હતું કે તમારા ફોન ચાલુ રાખો, અમારા ફોને ચાલુ રાખી. તો એ લોકોને કયો પ્રૂફ પુરાવા આવે? એક શબ્દ પણ એક રૂપિયાનો નીકળો હોય, કોઈ પણ એક શબ્દ એવો નીકળો હોય, કોઈ પણ એની પાસે એવા એવિડન્સ હોય, તો એ લોકોને કયો મીડિયા સામે આવે અને મીડિયા સામે બધી રજૂઆત કરે અને પ્રૂફ પુરાવા આપે કે અમે કોઈ પણ એક રૂપિયાની પણ માંગણી કરી. પણ આની પાછળ બીજા કોઈ તત્વો કામ કરી રહ્યા છે. હાલમાં હવે આગળ શું તમારી સ્ટ્રેટેજી કરવામાં? ના, આગળ હવે અમારી લડી લેવાની તૈયારી છે. બરાબર, હંમેશા હું તો કહું જ છું કે સત્ય ને બહુ તકલીફ પડે છે અને હવે અમે લડી લેવામાં છીએ. જે પણ સત્ય હશે યાદ નહીં તો કાલ બારે આવશે. અમે નિર્દોષ છીએ, બેન નિર્દોષ છે. બરાબર, આ તો એવું થયું, ઊંધું પડ્યું કે અમે તો બેનને સહાય કરવા ગયા અને અમારી ઉપર આ લોકો એફઆઈઆર દર્જ કરી દીધી. પણ શેની કરી? એમ અમે કેમ મને કોઈ હક નથી? અને મારી પાસે તો એવા પુરાવા છે. હું ફરી વાર કહીશ કે કેટલા બધા બેનો દીકરીઓને 16 વર્ષથી કેસ ચાલતા હતા ને, જેને ન્યાય નથી મળ્યા ને એને મેં ન્યાય દેવડાવ્યો છે. અમે અને મારી ટીમે ન્યાય દેવડાવ્યો છે. તો હું શું કામ ન જઈ શકું કોઈના ઘરે? અને મેં કોઈ એવી માંગણી અમે નથી કરી. અમારી ઉપર આવા ખોટા આક્ષેપો મૂકવામાં આવે છે. જી, અત્યારે તો ગોંડલના હની ટ્રેપ કેસમાં વિડીયો કોલ એ ચર્ચાનું કારણ બન્યો છે. વિડીયો કોલમાં અનેક ખરાબ ફોટાઓ છે જે અમે તમને સ્ક્રીનશોટ દેખાડ્યા, પરંતુ વિડીયો ઘણો ખરાબ છે, બીભત્સ વિડીયો છે, જેથી અમે તમને ના દેખાડી શક્યા. પરંતુ તમે જે પ્રમાણે સ્ક્રીનશોટ જોયા, તમે સાફપણે જોઈ શકો છો કે કઈ રીતે યુવતી અને વૃદ્ધ પોતાની સંમતિથી વાત કરી રહ્યા હતા. પરંતુ આ કેસ અત્યારે હની ટ્રેપનો કરવામાં આવ્યો છે. ગોંડલનો આ ચકચાર મચાવી દેતો કેસ જે છે અત્યારે ચર્ચાઓમાં છે, કારણ કે ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિની બાવાળા આમાં સામેલ છે. આ કેસને લઈને અનેક મોટા ખુલાસાઓ આવી શકે છે. તમારું શું માનવું છે? અત્યારે જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેને લઈને તમે શું માનો છો? આ વિડીયો કોલ વિશે ખાસ કરી તમારું શું મંતવ્ય છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, કારણ કે યુવતી અને વૃદ્ધ વચ્ચે સંમતિથી વાત થઈ તો પછી આ કેસમાં હની ટ્રેપ કેમ, એ પણ સવાલ છે. તમે શું માનો છો? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.